નમસ્કાર દોસ્તો, मैं તમારો હોસ્ટ તેજસ ખંડેલવાલ આજે પાછો હાજર છું નવી ટ્રીક સાથે કમ્પ્યુટર ટ્યુટોરિયલ પર। આજે આપણે જાણીશું કે કેવી રીતે બીજા કોઈ ગેમ રમવાની મશીનનું ગેમ આપણે કમ્પ્યુટર પર રમી શકીએ। આનું વિડીયો મેં પહેલાં પણ નાખેલું હતું, પણ આ એનું અપડેટેડ વર્ઝન છે। તમને ખબર હશે કે એમ્યુલેટર અને રોમ શું છે। મેં તમને વેબસાઇટ બતાવવા જેના પરથી તમે નવા એમ્યુલેટર અને ગેમ ડાઉનલોડ કરી શકશો। જો તમે જૂનું વિડીયો ના જોયું હોય તો તમે એને મારી ચેનલ પર જોઈ શકો છો। એનામાં એમ્યુલેટરની બધી ડિટેલ્સ છે। હવે મારી પહેલી વેબસાઇટ છે MUParadise.me। એના ઉપર ઘણા એમ્યુલેટર છે અને તમે પ્લેટફોર્મ પણ સિલેક્ટ કરી શકો છો કે તમને એન્ડ્રોઈડનું એમ્યુલેટર જોઈએ કે વિન્ડોઝ માટે એમ્યુલેટર જોઈએ કે મેક માટે એમ્યુલેટર જોઈએ। જેમ કે જો મેં PS2નું એમ્યુલેટર શોધું છું તો એના બધા ટેકનિકલ સ્પેસિફિકેશન પણ આવી જાય છે અને યુઝરે જે એને યુઝ કરેલ છે એના બધા રિવ્યૂઝ પણ ત્યાં આવી જાય છે। તો તમે સિલેક્ટ કરી શકો છો કે તમને કયું એમ્યુલેટર લેવાનું છે। બીજી વસ્તુ, એમાં પોપ્યુલર ગેમ્સના રોમ પણ છે, પણ જો એક રોમ તમને જોઈએ તો તમે coolrom.com પર જઈ શકો છો। ત્યાં બહુ સારી રીતે લાઇબ્રેરી બતાવેલી છે જેમાં બહુ બધા અલગ અલગ રોમ્સ છે અને તમે એને આલ્ફાબેટિકલ નંબર નહીં તો પોપ્યુલારિટીના હિસાબથી શોધી શકો છો। મેં જાણ્યું છે કે આજે નિન્ટેન્ડો DS બહુ જ પોપ્યુલર થતું જાય છે, એટલે મેં એના માટે એક એમ્યુલેટર પેકેજ શોધેલું છે જે સૌથી સારું છે। એનું નામ છે WinDS Pro। એમાં બધા જ પ્રોબ્લેમનો સોલ્યુશન પહેલાંથી જ કરી દીધેલા છે, જેના કારણે એમાં તમે કોઈ પણ ગેમ સેવ કરી શકો છો અને વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકો છો। એમાં 4 એમ્યુલેટર આપેલા છે, જેમાંથી સૌથી બેસ્ટ છે નો કેશ ઝૂમર, જે નો કેશ GBA ટેબમાં છે। તો મેં તમને એ ટેસ્ટ કરીને પણ બતાવું છું। અહીંયા નો કેશ GBA ટેબની અંદર નો કેશ ઝૂમર નામનું એક એમ્યુલેટર છે। તમે એને ઓપન કરો અને એમાં કોઈ પણ રોમ જે ડાઉનલોડેડ હોય એને સ્ટાર્ટ કરો। એ વગર કોઈ ગ્લિચ નહીં તો વગર કોઈ ઇશ્યુના સ્ટાર્ટ થઈ જશે। એનું કલર ડિસ્પ્લે પણ બહુ સારું છે, તમે કોઈ પણ ગેમ સારી રીતે રમી શકશો। મારું આજનું વિડીયો જોવા માટે શુક્રિયા। મેં નવો ટ્રીક શોધીને નવા વિડીયો અપલોડ કરતો રહેવા। પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।